ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય અંબે. પડી ગઈ છે શુભ સવાર અને હું જઈ રહી છું ભાભીના ઘરે. તો ચલો આપણે બધા સાથે જઈએ ચા નાસ્તો કરવા. ફાઇનલી ગાઈસ ચા નાસ્તો કરીને ભાભીના ઘરે આવી ગયા છીએ અને મારી સાથે મારી છોકરી આવી ગઈ છે અને હવે અમે નીની કરવા જવાના છીએ. પહેલાં મને નવડાવી દઉં, પછી હું નહીં લઈશ અને થાકી ગયા પપ્પા. મસ્ત ખેતરવાળું જગ્યા તો બહુ સરસ છે. તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ. સો હેલો ગાઈસ, હું ઘરે આવી છું ને ત્યાંની આણે નહીં લીધું છે, તો ગુડિયાએ નહીં લીધું, પણ હું છું ને આડી પડી રહ્યો અને હું એને ક્યારની શું કહું ખબર કે મને કંટાળો આવે, નાવા નહીં જવું. મને આજ સવારે ચા નાસ્તા ચામાં ભાખરી મરચાં વગારેલા ને બધું હતું ને તો મેં બહુ ખાઈ લીધું, એ મને નથી ના આવું. તે મને આઈડિયા આપ્યો, આપજે આઈડિયા. જો કોઈને ઊંઘ આવતી હોય ને તો આરો આઈડિયા કરવાનો. શું કરવાનું? પહેલાં સુઈ જાઓ, ભાઈ હું પાણી છોટું. મને કહે કે આંખો બંધ કરીને તમે સૂઈ જાઓ એટલે હું થોડું પાણી લઈને છોટું તો તમારે ઊંઘ ઉડી જાય. ગાઈસ, મારે જેવી આળસ કોને આવે પ્લીઝ મને કહેજો. જીમ કર્યા પછી આળસ તો બહુ હોય, પગ ના તેવા દુખાય નહીં. ગાઈસ, આજે બની રહી છે મારા ઘરમાં આટલા દિવસ પછી ખીચડી. કેમ કે ખબર છે આળસુ મહિલાઓની એક જ રસોઈ ફટાફટ બનાવો, ખીચડી. તો આજે હું બહુ થાકી છું. જીમ બે મને સવાર તો કાલ મેં લોકો જાતરમાં ગયા હતા, ભાભીને મને લઈ ગયેલા. બહુ મજા પણ આવી મને તો જોવાની, પણ ઠીક છે ચાલો. તો એ બધું ફિનિશ કરીને આવ્યો, થાકી ગયા છે, આમ ઊભું પણ નહીં રહેવાતું. પણ ઠીક છે, આજે હું મારી પેલી છોકરી આવી છે તો એના માટે કંઈક તો બનાવવું પડશે. તો વઘારેલી ખીચડી અને એક મસ્ત સ્વીટ આઈટમ બનાવું છું, તમને બતાવો. નોર્મલ ખીચડી જ છે, પણ હું આનું પીસ કેમ આટલા મોટા નાખા કરું છું કેમ કે મને આ ટાઈપની ખીચડી પસંદ છે, જે થોડું શાક છે ને આવી રીતે થોડું મોટું રાખું છું. પણ ચડી જશે, કુકિંગ વ્યવસ્થિત કરીશ. ઓકે, સો મેં દાળ ચોખા પલાળી દીધા છે, ઓલ રેડી છે, કુકર રેડી છે અને ગુડિયા રેડી છે. તેલ નાખવાનું, એમાં જીરું નાખ્યું થોડું. જીરું તડતડ થાય ને એટલે જો લીલું મરચું, ડુંગળી અને બટાકું જે બી નાખ્યું છે ને એ રીતે કરી દેવાનું. ગાઈસ, એક સાઈડ મારી કુકરની સીટીઓ વાગી ગઈ છે, ખીચડી બની રહી ગઈ છે. જુઓ, મસ્ત કુકરની સીટી વાગી, ખીચડી બની ગઈ. આમાં મેં દહીં લીધું છે 1 તપેલી જેટલું, અને દહીંમાં તમે જુઓ છો તો દહીંની અંદર મેં પાણી થોડુંક નાખ્યું છે, સિમ્પલી જુઓ કટ. અને મારી પાસે આ ફેટર છે તો હું ફેટરથી ફેટીશ એને અને 2 ચમચી શુગર નાખીશ. 2 ચમચી જેટલું શુગર ઓલરેડી નાખી છે, પણ થોડું સ્વીટ મને વધારે પસંદ છે. બીજું એક આ રૂઅફઝાનું રેડ શાઇનિંગ મને આ બહુ જ પસંદ છે. હું પાણી દૂધ જેસી મારી દવાનો ટાઈમ છે મને નહીં પસંદ, તો મેં એના અંદર આ બહુ મસ્ત રેડ કલરનું રૂઅફઝા એટલે ગુલાબ જેવું નાખી દઉં છું. ઓકે, સો આ લસ્સીમાં એટલું ટેસ્ટી લાગશે ને તો નાખી અને હવે હું એનાથી ફેટી દઉં. લસ્સી નાખીને એકદમ થીક ટાઈપનું બનાવી દીધું છે. ડ્રાયફ્રૂટ્સ થોડા નાખ્યા. હવે આને છે ને હું ફ્રીઝરમાં મૂકી દઈશ. પકડ, ફ્રીઝર. ઓકે. સો ફ્રીઝરમાં ટેમ્પરેચર થોડી વાર હાઈ કરી અને એને મૂકી દઈશું આપણે. શું લાગ્યું આર્યું? મસ્ત લાગ્યું હે ને? હવે આપણે આઈસ્ક્રીમથી સજાઈશું, ડ્રાયફ્રૂટ્સ, બીજું રૂઆબઝા નાખીશું અને પછી સાંજે 5 વાગે પાર્ટી કરીશું. ત્યાર સુધી આપણી ખીચડી બની ગઈ છે, ચલો ખોલીએ. ગાઈસ, જેઠાલાલની સાથે જેઠાલાલ અમારે છે ને હું નહીં જોતી પણ મારી છોકરી જોવે. અને આજે જમવામાં છે ભાત, મગ અને ખીચડી. અમે શેમાં કાઢી જઈએ તો જુઓ યાર, ઘરમાં વાસણ ખૂટી ગયા, છાશ છે, પાપડ છે, લસણની ચટણી છે અને ખીચડી અમે એનામાં કાઢી કેમ કે અમારા વાસણ નથી બચ્યા ઘરમાં. એટલે ચલો જેઠાલાલ જોઈને બધાને જમવા આવવું હોય મોસ્ટ વેલકમ, આવી જાઓ જમવા. હેલો, ફાઇનલી કામ પતી ગયું અને તમને ખબર હશે કે હું આવું વીક પહેરીને ક્યારે બેસું જ્યારે મારે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય. સો ઇમ્પોર્ટન્ટ કામ એ હતું કે મારો બેસ્ટ ફ્રેન્ડ ડૉક્ટર દેવ વડનગર સિવિલમાં છે અને એમની સાથે કાફી ટાઈમ મતલબ હું રહી ચૂકી છું. તો એમના છે મેરેજ અને કાલે છે સો હેર જ્યારે પહેર્યા હોય ને તો કંઈ કામ જ ન જ હોય. તો મારા ફ્રેન્ડ છે તો એમના મેરેજ છે ડૉક્ટર દીપ, જેમની સાથે બહુ બધું કામ કર્યું મેં. તો અમે લોકો એવું કે એમના ત્યાં મેરેજમાં મારું છે ડાન્સ પરફોર્મન્સના હતી, તો એમણે મને બહુ કીધું કે ભાઈ ચાલો તમે એક સ્ટોરી મેન્શન કરી દો ઇન્સ્ટાગ્રામમાં. તો મેં આજે સ્ટોરી મેન્શન કરી એટલે હું થઈ ગઈ છું થોડી રેડી
બાકી સાચું કહું ને તો જોરદાર હસવું આવશે તમને એક વાર. મને કોઈ કહે કે રેડી એટલે મેં ડ્રેસ તો પહેરી લીધો, જો મેં કાલે પહેર્યો હતો ને, પણ હું નીચે એક વસ્તુ બતાવું. શોર્ટ્સ લુંગી નહીં પહેરી, નીચે શોર્ટ્સ પહેર્યા છે મેં. આવું કોણ કોણ કરે છે? જૈસે મારી કોઈ ઓનલાઈન મીટિંગ છે ને તો પણ હું એવું કરું કે ઉપર પહેર લો, નીચે તો ચાલે. તો ઉપર કુર્તી પહેરી છે પણ નીચે મેં શોર્ટ્સ પહેર્યા છે કે નીચે તો કોણ જોવાનું છે. ઉપરનો જ વિડીયો હતો કે સો હિંચકી બહુ આવે છે. હિંચકી પ્લીઝ કોઈ મને કહેજો, જો હિંચકી આયા કરે છે, હિંચકી કેવી રીતે બંધ થાય મને જરૂરથી જાણ કરજો. એસી કરી દીધું છે ફૂલ ફાસ્ટ, ગરમી બહુ છે અને લેપટોપ લઈને બેસી છું હવે કામ કરવાનું. સો બધાને મતલબ બાય. હેલો એવરીવન, 4 વાગી ગયા છે તો સોરી 5:30 જેવું થયું હશે અને હું સૂઈ ગઈ હતી અને આવી ગયા હતા બે અને આયા છે કેમ હું તમને બતાવું. માર ગયા શું આ સવારે મેં લચ્છી બનાવી હતી, આ બનીને ખબર હતી તો આયા છે તો આપણે જોઈ લઈએ. 5 વાગ્યા, ફૂલ વિસ્પર કેવી લચ્છી થઈ છે તો હું તમને બતાવી દઉં. એકદમ ઠીક અને આ જુઓ લચ્છી બિલકુલ નીચે નહીં પડતી, આખું આડું કર્યું તો બી તો એટલી મસ્ત લચ્છી બની ગઈ છે. સો આપણે એ આંગળી નહીં, એકદમ મસ્ત જુઓ આઈસ્ક્રીમની જેમ લચ્છી જમી ગઈ છે. લેટ્સ ગો ગાઈસ. અમે લોકો આવી ગયા છીએ બહાર, હું ને ભાભી લેવા ગયા છે શાક અને ઉભા રહ્યા છે અમે લોકો. જોઈએ શું થાય છે. મારું ધૂમ મચાલે લઈ લીધું છે મેં, કોણ આવી રીતે પૈસા ભૂલી જાય? આવી રીતે ભાભી એના અંદર નાખીને ભૂલી જાય પૈસા હંમેશા. ગાઈસ અમે લોકોએ શાક તો બહુ બધું લઈ લીધું છે અને ભાભી તો જુઓ બહારથી અમે જઈ આવ્યા છીએ. આજે તો એકચ્યુઅલી 4 જ તો જીમ ના જમવું જોઈએ પણ મેં પાણીપુરી ખાઈ લીધી અને રેડી થઈ રહી છું. કાલે આપણે નવી જે ટી શર્ટ લાવ્યા છીએ ને અરે ફૂલ સ્લીવ્સની, એક્સરસાઇઝ કરવામાં બહુ સારી લાગે છે તો આજે મેરી ટી શર્ટ પહેરી છે અને આજે બી વીક પહેરીને જઈએ. મને વીકમાં જોયું ને તો ત્યાં કમ્ફર્ટેબલ લાગવા લાગ્યું છે તો મેં કીધું પહેરાય એવું છે તો લાવો પહેરીએ. પણ ગરમી બહુ લાગે છે વીકમાં. વીક ઓળાવી બહુ એટલે બહુ ટફ છે યાર. તમારે છે ને આ વીકના જે પોઈન્ટ હોય ને એ હાઈડ કરવા પડે. એ હાઈડ કરી અને સેટ કરવા પડે દેખ આવી રીતે. હવે આ સાઈડથી બધા વાળ અંદર ના આવી જવા જોઈએ, બધા બહાર ના આવવા જોઈએ, બહુ બધું છે. મસ્ત બક્કલ કરાવી દઈએ. બક્કલમાં બી બધા વાળ નહીં આવતા. ઓકે દેખે સેટ. પ્લીઝ હું તમને આખું આઉટફિટ બતાવી દઉં મારું જીમનું, કેમ કે આજે આપણે જીમમાં તમને લઈ જઈશું. અને આ છે માય શૂઝ, આ છે મારા શોર્ટ્સ જે કમ્ફર્ટેબલી ત્યાં જીમમાં હું પહેરવું પડે છે. આ મારી આજની ટી શર્ટ છે, ફૂલ સ્લીવ્સ છે અને આ તમને લાગશે આ અલગથી છે. જે અંદર પહેર્યું છે ને એ સ્લીવ્સ વેર કહેવાય, જે જીમમાં યુઝ કરવામાં આવે. તો એકચ્યુઅલી દરેક ફિમેલને એવું કે આ પહેરીને જાઓ અંદર, હા અંદર આ પહેરીને જવું જોઈએ. તો આ થોડું લોંગ પડે છે એટલે મેં વાળી દીધું છે પણ એકદમ કમ્ફર્ટેબલમાં. ઓકે તો ઓકે તો એના માટે આ છે ઓકે એન્ડ લેટ્સ ગો. જીમ માટે રેડી છું હું એક્ટિવા લઈને રેડી થઈ ગયું અને અમારે મોર કેટલો નજીક હોય તમે જુઓ. આ રોજ મારા ઘરના હું આટલે ઊભી છું ને મારા ઘરના આંગળે જ છે એવું કહી શકાય. જ્યાં હું એઠવાડ નાખવા જાઉં છું ને ત્યાં એરિયો ખાય છે બેઠો બેઠો. મસ્ત એના મોર પીંછ છે જુઓ લાંબા.
ઢેલ તો બહુ બધી આવે છે અહીંયા, પણ આ મારા ઘરની એક્ઝેક્ટ આગળ રોજ આવે. જો ખાતો તો જો ખાવાનું ખાય છે. આપણે જઈ રહ્યા છીએ જીમ. ફટાફટ બક્કલ ભરાઈ દીધું છે. મસ્ત લાગુ છું. ચાલો. સો ફાઇનલી હું જીમ પર પહોંચવા આવી છું. ગાઈસ મેં જીમ કમ્પ્લીટ કર્યું છે. પગની હાલત જતી રહી જ મારી. સો ફાઇનલ ગાઈસ જુઓ, હું આવીને એટલા છોકરાઓ શું કહેવા લાગ્યા, શું કરવું છે તમારા લોકોને? સો ફાઇનલી ગાઈસ છોકરાઓ મારા આવી ગયા છે. અને ક્યાં ખાવા જવું છે? બરફ ખાવા જવું. સો ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું જીમમાંથી ઘરે. અને આવતા જ તમને બતાવી દઉં કે જુઓ મારા ઘરમાં શું છે. માથાનો દુખાવો કોને કે બધાને તમે બધા એમ કહો છો હું સિંગલ છું, આ તે એક છોકરું નહીં સાચવી શકતા. હું જુઓ કેટલા છોકરા સાચવ્યું. આ તો 3 છે, બીજા 3 આવ્યા નથી. આ બીજા 3 ને બી ખબર પડશે તો 3 આવી જશે. આ જુઓ ઓય અવાજ બંધ. સો ફાઇનલી ગાઈસ હવે થોડું જમી લઈએ. જીમમાંથી આવે છે નહીં લઈએ, નહીં જમી લો. આજે મારું ફેવરેટ ફૂડ છે લસણની ચટણી, ખીચડી અને દહીં. હેલ્ધી એન્ડ સેફ. બહુ શાંતિવાળું જે ફૂડ હોય ને એ આ રહ્યું, જે શાંતિથી ખાઈ શકાય. પણ શાંતિવાળું ફૂડ નહીં, કેમ કે આ સો ફાઇનલ ગાઈસ કેટલા દિવસ પછી પાછો સ્કાર્ફ પહેરવાનું છે ને, તો સ્કાર્ફ આવતું જ નહીં. કેટલી વાર પહેર્યો પણ નીકળી જ જાય છે. પરફેક્ટ જે આવવું જોઈએ ને ફિનિશિંગ, હું જેમ રોજ પહેરતી હતી એમ નહીં આવતો. જુઓ આ શીખર કેમ આવું આવી જાય? રેગ્યુલર પહેરીને તો જ ફાવે. ખબર નહીં કેમ. સો ફાઇનલ ગાઈસ તમને કહી દઉં કે હું કેમ સ્કાર્ફ પહેરી રહી છું. સ્કાર્ફ એટલા માટે પહેરી રહી છું કેમ કે હું મારા આખી સોસાયટીના છોકરાઓ બધા મારું લોહી પી ગયા છે. લોહી શું પી ગયા હોય એ તમને આ નીકળી ગયા છે. શું સર મારે લોહી પી ગયા તમે મારે બરફ ખાવા માટે લઈ જાઓ. તો છોકરાઓને હું બરફ ખાવા લઈ જાઉં. મારે તો નથી જવાનું, તો છોકરાઓ ખાશે. તો ચલો ચાલુ કરો હેડો બોલવાનું. તો આ જુઓ ટાબરિયા સેન્ડલ લેવરાય. હું મોજડી લાવી. હા એ મસ્ત આવ્યું. અમે લોકો આવી ગયા છીએ ગોળો ખાવા. ગાઈસ આયો ટૂટી ફૂટી વાળો અને ભાભી ખાય છે ડ્રાય ફ્રૂટ વાળો. ભાભી કેવો લાગ્યો? અમિત ગુપ્તા આए हैं. वाह 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 वाह. અમિતજી ફોન એમનો ચાલુ જ હોય. મોજમાં गुफा दिखाओ कौन सी गुफा है? मैं तो डाल रही हूँ. એને જ ગોળો ખાધો. બીજા કોઈએ ડીશ નહીં ખાધી. જો એ ડીશ ખાય બિલાડીને જેમ ખાય. આમાં પર નોખો બંધ કરીને જો બિલાડી ખાય. જો ગાઈસ હું આવી ગઈ છું બરફ ગોળો ખાઈને. મને તો નહીં ભાવતા કેમ કે ટોન્સિલ્સ થાય એનાથી, તો ના ખાવો જોઈએ. પણ ઠીક છે ખાધો એમ થાકી ગયા. ચલો નાઇટ ડ્રેસ પહેરી લઈએ મારો. અને મસ્ત બેડ રેડી જ છે સુવા માટે. તો એસી ઓન કર્યો, સુઈ જઈએ. સો દરેકને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.